તો હેલો ગાઈસ, સ્વાગત છે મારા વિડીયોમાં. બધાને જય શ્રી રામ. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજે જવાનું છે ન્યૂ રિક્ષા લેવા. એક તો છે પણ હવે બીજી લેવા જવાનું હાર્દિકભાઈ માટે. તો ચાલો, તો આપણે પી લઈશું દૂધ અને જોડે ભાખરી ખાઈ લઈશું. અથર્વ તારાવાનું છે. રિક્ષા લેવા આવવાનું. તાર બાબા આવવાનું હે? બાબા આવવાનું તાર? એને મને યાદ ન આવી, મેં ના કપડા પહેરાઈ દીધા. તાર આવવાનું? કઈ આને લઈ નથી જાવ. આવવાનું કે પક્કાઈ દે ફેર ના લાય પપ જીસીબી દેખા જીસીબી. કાર્તિકભાઈ કેવો રાખે નવી રિક્ષામાં? અરે હોય જ તેને સ્ટાર્ટ મોડ્યું છે. તો અહીંયા હું ને ભાઈ નીકળી ગયા એક્સેસ લઈને રિક્ષા લેવા માટે. એક રિક્ષા તો છે જ, પણ પપ્પાથી હવે એક રિક્ષામાં પૂરું નથી પડતું, વધારે બધું થઈ જાય છે કામ. એટલે પપ્પા કે લઈ લ્યો બીજી રિક્ષા, એકલા નથી થતું. એટલે ભાઈને કંપની મુકાઈ દીધી અને લેવડાવી દીધી રિક્ષા. તો જાશું આપણે હવે રિક્ષા લેવા. ઘરનો ધંધો તો ખરો. આવી ગઈ રિક્ષા તમારી. હા પછી અહીંયા બાંધી દીધો ભાઈએ હાર.
તો જોઈ લ્યો, આ છે રિક્ષા. રામાપીર માતાજી ભાઈને ઘણું દે, આગળ વધારે એવી ઈચ્છા. તો અહીંયા આપણા બાપુજી કરશે રિક્ષા ચાલુ અને એ લઈને જશે મઠી. ભાઈ પણ જશે જોડે, પણ અડધે સુધી મને એ ડ્રોપ કરી દેશે, પછી હું વહી જઈશ એક્સેસ લઈને, અને એ અને પપ્પા બે જતા રહેશે મઠે. પછી આવી ગઈ હું ઘરે અને બેસી ગઈ જમવા, અને આજે શાકમાં તેલ વધારે હોય એવું લાગ્યું મને. અને આ અથર્વ બે કરતા હતા મસ્તી, જોડે જોડે એ પણ ખાતા હતા. તો ગાઈઝ આ અથર્વ છે ને સરખો રહેતો નથી, તો બકલ બકલ લગાવીને રખડે. શરમ આવે? છોકરો છોકરી નથી તું. ક્યાં તું વાલ લડે છે, વાલ વચ્ચે આવે. જો જો તોડ ફોડ નકરું, તોડ ફોડ. તોડફોડ સિવાય કઈ આવડે તમને? હે અથર્વભાઈ? હઈ ટકા ઉપર નીચે તો જો હાલતું હાલતું થઈ જાય. શું હતું? શું એ નવું પીપી પી? બે પીપ થયું કે હવે બે એક આ અને એક આમ પડી જો, એ જૂની આનું ન્યુ. અત્યારે શું કેસ તું કે તો જીજી કે બોલ જે બોલ. તો ગાઈઝ આજે હું તમને નવી એક મમરાની નવી એક રેસીપી શીખવાડીશ. ટ્રાય કરજો, મજા આવે તો મને કોમેન્ટમાં કહેજો. રેડી? તો પહેલાં તો આપણે એને નકરા ખાલી મમરા લઈ લેવાના. તો ખાલી લઈ લીધા આપણે મમરા, જોઈ ખાલી એકદમ મમરા. તો હવે આ મમરામાં નાખી દઈશું આપણે તેલ. શું નાખવાનું? તેલ ગરમ કર્યા વગર. પડશે હું અહીંયા વાઇટ કમાશે તારે. નાખી દીધું થોડુંક તેલ. તો હવે એમાં નાખી દઈશું મસાલો. તમને મજા આવે ને એટલો મસાલો નાખી દઈશું. થોડુંક જીરું અને હવે નાખી દઈશું થોડું મીઠું. હવે કરી નાખશું આને મિક્સ. તો આ તૈયાર થઈ ગયા આપણા મમરા. કંઈ માથાકૂટ કર્યા વગર, ખાલી 4-5 મિનિટ ફટાફટ. પછી આને ખાવાના. હવે આને અમે ખાઈ લઈશું. ટ્રાય કરજો એકવાર, મજા આવે તો મને કહેજો. તારે ન ખવાય હો, તારે ના ખવાય, તીખું કહેવાય. પછી આવી ગયા નાસ્તો અને બેસી ગયા નાસ્તો કરવા અમે. આને હે ને સારું સારું તો આવજો, થોડું થોડું હોય પણ. તો ગાઈસ આજે આપણે બનાવવાના છે ભજીયા, અને હું બનાવીશ ડુંગળીના ભજીયા.
મમ્મીએ કહી દીધું તારે ડુંગળીના બનાવે તો અલગ બનાવ. તો ડુંગળીના હું બનાવીશ અને મારા માટે અને ભાઈ માટે, કારણ કે ભાઈને પણ ભાવે છે. હવે ચાલો બનાવી નાખીએ. બટેકાના એ બનાવશે, હું ડુંગળીના બનાવીશ. જોતા રહ્યો. ડુંગળી આપણે મોરી નાખી. આ નાની એવડી ડુંગળી આપણને રોવડાઈ દે. તો ચાલો નખ તો જો ઉખડી ગયા. કોઈ દી રંગતી નથી હો હું, એટલા આવું થાય. બાકી આપણને ઓછા ગમતા આવું બધું. તો ચાલો, તો ભજીયા કરતાં કરતાં બેસી ગયા આપણે અહીંયા રોટલી કરવા. આવી ગયો આપણો વારો અહીંયા ચૂલે રોટલી કરવાની, તો આપણે કરી નાખશું રોટલી. રોકીભાઈ અહીંયા હતા. તો અહીંયા આપણે મોરી નાખી છે ડુંગળી, જોઈ લો તમે બધા. હવે આપણે આમાં નાખી દઈશું ચણાનો લોટ. તો નાખી દઈશું અહીંયા સોડા. તો અહીંયા નાખી દઈશું જીરું, મીઠું, મરચું, બધી વસ્તુ. હવે પાણી નાખીને મિક્સ કરી નાખીશું. તો અહીંયા મૂકી દીધું આપણે તેલ. તો તેલ આવ્યું છે કે નહીં એ જાણવા માટે આપણે થોડુંક નાનું એવું ભજીયું નાખી દઈશું. તો આ બનાવી નાખ્યા ભજીયા, ખાઈ લઈશું. મળશું બીજા વ્લોગમાં. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.